અમરેલી બાબરામાં કોંગ્રેસ પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરના પૂતળા દહન કરાયું. અમરેલી ખાતે કોંગ્રેસના સંમેલન દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર વર્તન કરતા ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ભભૂક્યો. બાબરા શહેરમાં આવેલ નાગરિક બેંક ચોક ખાતે ભાજપના કાર્યકર્તાઓએ પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરના પૂતળાનું દહન કર્યું. વીરજીભાઈ ઠુમ્મરે અમરેલી ખાતે કોંગ્રેસના સંમેલન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. બાબરા શહેર અને તાલુકા ભાજપ કાર્યકરો દ્વારા પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વીરજી ઠુમ્મરના પૂતળાનું દહન કરાયું. ભાજપના કાર્યકરોએ પૂતળાને સળગાવ્યા બાદમાં એક કાર્યકર દ્વારા પૂતળાને લઈને ભાગ્યો. પોલીસ અને ભાજપી આગેવાનો વચ્ચે જોવા મળી થોડી વાર દોડાદોડી. ભાજપ કાર્યકરોએ વીરજીભાઈ ઠુમ્મર હાય હાયના નારા લગાવ્યા અને બાદમાં આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો. અશોક મણવર, અમરેલી. દેશના યશસ્વી અને વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેઓ ભારતના 130 કરોડ પ્રજાના હૃદયમાં બિરાજે, આ દેશની ગરીબી દૂર કરવા, ભ્રષ્ટાચાર મિટાવવા, ખેડૂત હોય, મહિલાઓ હોય, યુવાન હોય, દલિત હોય, શોષિત હોય, વંચિત હોય કે આદિવાસી, એમના ઉત્થાન માટે રાત દિવસ જેવો પ્રયત્ન કરે, એમના માટે અમરેલીના પૂર્વ સાંસદ અને લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના સિનિયર લીડર એવા ભાઈ શ્રી વીરજીભાઈ ઠુમ્મરે જે રીતના અપમાનજનક ભાષા વાપરી છે, જે રીતના નરેન્દ્રભાઈ મોદી વિશે ગાળો બોલ્યા છે, જે રીતના નિમ્ન કક્ષાની ભાષા તેમણે વાપરી છે, સમગ્ર અમરેલી જિલ્લો, બાબરા તાલુકો, બાબરા શહેર એની અંદર રોષની લાગણી પ્રવર્તે છે. આ વીરજીભાઈ ઠુમ્મર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી એમની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ પણ દેશની પ્રધાનમંત્રીની ગરિમાને ઝાખપ લાગે તેવું કામ જે વીરજી ઠુમ્મરે કર્યું છે તેમની વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. નરેન્દ્રભાઈ મોદી એટલે આ દેશના સર્વોચ્ચ વડાપ્રધાન, એક બક્ષીપંચનો સુપુત્ર, એક ગરીબ માનો દીકરો આ દેશના પ્રધાનમંત્રી તરીકે શાસન કરતો હોય એ કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકોને ગમતી વાત નથી. કોંગ્રેસ માત્ર ને માત્ર ગાંધી પરિવારે આ દેશની આઝાદીના 75 વર્ષમાં 60 વર્ષ જે શાસન કર્યું છે એ ગાંધી પરિવાર સિવાય કોઈને વડાપ્રધાન પદે જોઈ શકતી નથી. એટલા માટે નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ, એક ગરીબ ઘરના વ્યક્તિ વિરુદ્ધ તેઓ આવી રીતના સામંતશાહી વિચારધારા ધરાવી અને અપમાનજનક ટિપ્પણીઓ કરી અને ગાળો દે છે તો તેમની વિરુદ્ધ પગલાં લેવા બાબરા શહેર અને બાબરા તાલુકા ભાજપના તમામ ભાજપના કાર્યકર્તાઓની માગણી અને લાગણી.